ભાવનગરના જશોદાનાથ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી તેમજ દલિત અધિકાર મંચ દ્વારા બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસને લઈને ભાવનગર શહેરના જશોદાનાથ સર્કલે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા ખાતે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત આગેવાનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો સહિતના દલિત સમાજના અગ્રણીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યોને જીવનમાં ઉતારવાની નેમ સાથે બાબા સાહેબ આંબેડકરને નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર તથા શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો, દરેક શેલના આગેવાનો, મહિલાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પુણ્યતિથિ છે જેને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આખા રાષ્ટ્રમાં ડૉક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 26 અલીપુર રોડ દિલ્હી ખાતે 1956 6 ડિસેમ્બરના રોજ એમનું દેહાવસાન થયું હતું। આજે સમગ્ર વિશ્વની અંદર ડૉક્ટર બાબા સાહેબનો જે સંદેશો છે અને ડૉક્ટર બાબા સાહેબે એમના અંતિમ દિવસે સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો હતો कि मैंने एक मनुष्य को पूरी ज़िंदगी में जितना काम करना चाहिए उससे ज़्यादा काम करने की मैंने कोशिश की है। आप मेरे नाम की जय जयकार करने की बजाय मेरे नाम की जय जयकार करने की बजाय मैंने जो काम किया है वो काम के लिए अपनी जान की बाजी लगा दो। એટલે ડૉક્ટર બાબા સાહેબે સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો છે એના છેલ્લા દિવસે, એના દેહાવસાનના આગલા દિવસે, કે સમગ્ર સમાજ જે મેં બંધારણમાં મહિલાઓ માટે, દલિતો માટે અને નાગરિકો માટે જે જોગવાઈ કરી છે આ જોગવાઈનો અમલ થાય। ના રોજ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે 68મા મહાપરિનિર્વાણ દિવસે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તેમજ અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે આજે બાબા સાહેબના સ્ટેચ્યુ ખાતે જશોનાથ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। આજે એમના 68મા મહાપરિનિર્વાણ દિવસે એમના સંકલ્પો, એમના વિચારો અમારા સમાજની અંદર, ભારતની અંદર એમનું પૂરું ઉતરે એના માટે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર વતી અમે સૌ આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ તકે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાબા સાહેબના પંચતીર્થોના જે નવનિર્માણની જે પહેલ થઈ છે એને અમે આવકારીએ છીએ। આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રી, કોર્પોરેશનના સૌ પદાધિકારીશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, મોરચાના સૌ પદાધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના લોકો અહીંયા જોડાણેલા છે। ત્યારે આજે અમે સૌએ બાબા સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે। એમના જીવનમાંથી આજના દિવસે કંઈ ને કંઈ પ્રેરણા મળે અને આપણે આજના દિવસને એક વિશેષ દિવસ તરીકે હૃદયમાં સ્થાન આપી મનાવીએ એટલે આજના દિવસે સૌને વિનંતી કરું છું। સમગ્ર દેશમાં આ દિવસને એક વિશેષ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સૌ દેશવાસીઓ પણ આમાંથી પ્રેરણા મળે એવી આજના દિવસે વિશેષ પ્રાર્થના છે।